हेलो गुड मॉर्निंग नमस्ते सत श्री अकाल કેમ છો ગડો હાલ હે કસા કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે ને વાગ્યા છે સવારના 11 હું અત્યારે હવે જવા નીકળી રહ્યો છું દુકાને પણ એની પહેલા गौर से देखिए इस इंसान को जरा देखिए देखिए उन्नति को देखिए जरा आप अगर आप आज इसको गाली भी दोगे तो भी ये सामने कुछ नहीं बोलेगी आपको पता है ये अगर आज मैं उसको बाडी बोलूं जो भी चाहे बोलूं वो सामने मेरे को कुछ नहीं बोलने वाली है अब्बा डब्बा जब्बा अब्बा अब्बा डब्बा जब्बा સો કેસટનું ગળું થઈ ગયું છે ખરાબ કેસટથી બોલાતું નથી કેસટ ચોટી ચોટીને ચાલે છે અને કેસટનો વોલ્યુમ પેલો નહીં જૂની પેલી ટેપ આવતી હતી ખબર પેલી આમ ચોરસ ટેપ ભરાવાની ને પછી ચાલે અને જો ગૂંચડું થઈ જાય તો એવું થઈ જાય એવું નથી ને અત્યારે થઈ ગયું છે ઇન શોર્ટ હસી શકે મોઢું ચઢાઈ શકે રોઈ શકે પણ અવાજ નહીં બરાબર રેડી ઘરમાં કેટલી શાંતિ લાગે છે ભાઈ ઘરમાં હે હું વિડીયો નહીં બનાવું આજે હા સમજી ગયો હું ભાઈ હું વિડીયો નહીં બનાવું આજે એમ ટૂંકમાં તમે સમજી ગયા ને એકચ્યુઅલી ઉન્નતિના ગાઈસ તમે જોયું ને ના ના રો રો ના 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 રો 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 હા 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 ઉન્નતિ એક કામ કર આજે તું છે ને આખો વિડીયો મૂંગો બનાય બરાબર બોલવાનું કંઈ જ નહીં તારે ખાલી આમે એક્શન કરવાની હું આજે આ ઘર સાફ કરી રહી છું એમ બોલવાનું કંઈ જ નહીં બધું એક્શનથી જોઈએ તારી કેટલી વાતો તારા ગાય સમજી જાય એવું કંઈક કરતું એમ ઓકે શરીરે દુખે છે તાવ આવી ગયો છે જોયું માથું દુખે છે બધી ખબર પડી મને જોયું તમે ઇન્ટેલિજન્ટ માણસ છું ગમે તેમ તો કાલ રાત્રે 3 વાગ્યા સુધી મીટિંગ થઈ છે કે ક્યાં જવું એકચ્યુઅલીમાં છેલ્લે આમ બધા આમ પેલા બધા એકબીજા નહીં હાથ અડાડે ઓકે કરવામાં આમ આમ એવું અમે કરીને નીકળ્યા છીએ 5 જણા તો અમે હતા જ બરાબર હવે જરાય ગરમ નથી જરાય ગરમ નથી અંદરથી તને ગરમ લાગતું એવું બધું થાય એવા તાવ મને રોજ આવીને જતા રહે છે બરાબર ફોન મારો શું કરું તારે કંઈક તો કે અચ્છા હુઈ જવું જ છે કંઈક બીજું શું કરું તારે કે તો ખરા અરે બોલી વિડીયો નથી બનાવો ભાઈ ઓકે કરો દવા લઈ આય ના ના હાર્દિકભાઈ આજે બધા ભેગા થઈ ગયા ભાઈ હા ભાઈ ધ્રુવભાઈ બહુ ટાઈમ પછી આપણે તો મળ્યા બ્રો ટિકટોક પર છેલ્લા અમે મળ્યા હતા એને જોઈને અમે સ્લો મોશન વિડીયો બનાવવાનું ચાલુ કર્યા હતા અત્યારે હું સ્લો થઈ ગયો એને થોડો ફાસ્ટ હા પણ ભાઈ જ્યારે એ બનાવતો ને ત્યારે આપણું નહોતું આવતું ભાઈ એના સ્લોમાં આગળ નહોતું આવતું ખોટું નહીં એટલે જ કહું છું કે પાછી મહેનત કરવાનું ચાલુ કર પાછી કર ના ના તું કર પણ એના પહેલા આપણે પ્રતિકભાઈ જોડે સોંગ તો સાંભળવું જ રહ્યું પ્રતિકભાઈ એક મોજ આવી જાય એવું છે હા આ બધા ભાઈઓ બેઠા ભાઈઓ દોસ્તી પર હે દોસ્તી પર એ વાયુ ભેળા નીકળે વધારું બળી જાય ભાઈ વાયુ ભેળા નીકળે વધારું બળી જાય ચીલે હાલવા તો હારા રાજી થાય એ મારા ભાઈઓ ભેળા હોય મોળો હોકારો ન થાય મારા હાવ જો ભેળા હોય મોળો હોકારો ન થાય ભાઈ મોજ કરાય ને ભાઈ એક નંબર હાર્દિકભાઈ વધારે મોજ આવી ગઈ તો બીજું હાર્દિકભાઈ પણ હાર્દિકભાઈ માટે એક હવે હાર્દિકભાઈ માટે સ્પેશિયલ હાર્દિકભાઈ જે રીલ બનાવે છે એમ લવ વાળી એના માટે એક ગીત આપણું જૂનું ઓલ્ડ
એ તારા વિના મારો દાડો ન જાતો વેરણ રાતડી લાગે આજ માલણ વિના મન ના માને કાળજે કટાર વાગે એ જાગરે માલણ જાગ જાગરે માલણ જાગ એ જાગરે તારો મેરુ જગાડે જાગરે માલણ જાગ આજ જાગને તારો હાર્દિક જગાડે ભાભી માટે આવ્યું ભાભી માટે ભાભી બ્લોગ જોવે ને એટલે ભાઈ સુવા દે થોડી વાર બહાર ગયા તો હું મારી એક નવા કાકા એડ થયા છે હે વ્લોગ કઈ જ શૂટ નહીં થયો બ્રો આજે મારો સેજ જઈ નહીં કેમ નહીં મેં આપણે બેઠા પછી કઈ શૂટ જ નહીં થયું આજે દિવસ થવું જોઈએ આ શૂટ થઈ ગયું આ શૂટ બેટા શૂટ થઈ ગયું વાગ્યા કેટલા છે 2:37 2:37 રાતના યસ રાતના ભાઈ ધ્રુવભાઈ કિશનભાઈ તમારે ધ્યાન રાખવું જોઈએ હા. આ તમારા વ્યુઅર્સ તમે બધું બતાવવું જોઈએ પેલું ગ્રાઉન્ડ નવાજો ભાઈ બસ અહીંયાથી બતાવું બધા અહીંથી બતાવી આપણે જમવા ગયા એ પણ તમે નહીં બતાવ્યું આપણે એમ હતું કે નાસ્તો કરવા ગયા નાસ્તો કરવા ક્યાં બતાવું ભાઈ બતાવીશું આપણે બતાવીએ આપણે બીમલભાઈ ત્યાં જઈએ એ બતાવીએ બસ કેમ નહીં બતાવવાનું હા. આપણે નાસ્તો જ કરવા ગયા નાસ્તો જ કરવા ગયા એ બી વરસાદમાં હે વરસાદમાં કેવી મજા વાહ વાહ મોજ એક મિનિટ પહેલેથી આપણા જેવા કિશનભાઈ મોરી રાધા આપણે લઈને આવ્યો હું પહેલા લઈ જાઉં છું લઈ જાઉં છું ધ્રુવભાઈને એમના માટે 2 લાઈનનો ટોકો ખાવો હોય હા. આઈના ખુલ્લે આમ આવે આપણે લઈને હા. હા. 2 લાઈનનો ટોકો આવે તો શું ગવાય શું કહેવાય એ સિંહ તો સિંહ કેવા એના ગળે આયા ભાઈ તમે નવું લઈ આવ્યા એ હાવજ તો હાવજ કેવાય ના બંધાય એના જોડે પાયણું બંધાય પાયણું બંધ અત્યારે જે બિગ બોસ માં થયું છે ને બહુ ખોટું થયું છે હાથ કોઈના ઉપર ઉપાડાય નહીં એ તો ના અને એ છોકરો ખાલી એવું બોલ્યું કારણ કે આપણે છોકરા ઊભા હોઈએ અને આપણે કોઈને કહી શકીએ છીએ કે આ સુંદર છે કે એમાં કંઈ ખોટું નથી એ તો કઈ ખોટું નથી બરાબર છે અને આ જે કર્યું છે ને એ ખોટું છે તો ગાઈઝ સપોર્ટ તો આપણે વિશાલ પાંડેને જ કરશું એને જ કરશું ભાઈ કેમ કે એ નવો છે અને બધું ટાર્ગેટ એને બનાવવામાં આવે છે ટાર્ગેટ બનાવ્યો છે એને એને કાયદેસર બનાવવાનો છે ભાઈ કાયદેસર ભાઈ હા હાથ તો ના જ ઉપાડાય બિગ બોસ માં તો ના જ ઉપાડાય ભાઈ ઓલરેડી ક્રિમિનલ છે અને તમે ક્રિમિનલ સપોર્ટ નહીં કરતા આ વિશાલ છે એકદમ જેન્યુન યાર આપણે સાથે ઉઠા બેઠા છે એને ખબર છે યાર આપણે કેવા છે અને એ છોકરો છે ને એવી કોઈ એની ગંદી નજર પણ ના નથી નથી Personally- જનરલી જ બોલ્યો આપણે વાત કરતા કે ભાઈ જો પેલી છોકરી સારી લાગે છે હા Normal. એ કોઈ ખરાબ તો બોલ્યો કે માલ છે કે આમ છે ને તેમ છે બસ એ નોર્મલ બોલ્યો છે કે ભાઈ સારી લાગે છે ભાભી એમ હા, બરાબર અને એનો કોઈ ખોટો ઇન્ટેન્સ હતો નહીં એટલે ગાઈસ આપણે સપોર્ટ વિશાલ પાંડેને જ કરવો શું કહું કિશનભાઈ 100% ભાઈ 100% આપણો બી સપોર્ટ ટેકો જાહેર હો ભાઈ હા તમારું શું કેવું છે આના વિશે આજે પ્રેમના પ્રકાર કેટલા હોય પ્રેમના મા બાપનો પ્રેમ હા. પતિ પત્નીનો પ્રેમ ભાઈ ભાભીનો પ્રેમ પિયર ભોજઈનો પ્રેમ હા દરેકના અલગ 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 પ્રકારના પ્રેમ હોય સાચી વાત 100% બરાબર હા. એટલે કોઈ પણ વ્યક્તિને આપણે સારું કહેવું એટલે એના માટે કોઈ ખરાબ ઇન્ટરેસ્ટ ના હોય સાચી કે ભાઈ વાત. આના માટે આપણે નેગેટિવિટી વિચારીએ હંમેશા પોઝિટિવ લઈ અને એને ચાલવું જોઈએ જોવાના બે નજરિયા હોય અને નજરિયા જોવાના બે હોય હા સારું અને ખોટું પણ તમે કઈ દ્રષ્ટિથી જોવો છો હમ. તમે એને એકવાર સારું કીધું એટલે એનો મતલબ એવો નથી કે ખરાબ થઈ ગઈ વ્યક્તિ હા એના વિશે ખરાબ બોલ્યો પણ એને નથી ખરાબ વિશે બોલે બી નથી હા. તો તમે એને કેમ ખરાબ કહી શકો છો કે ભાઈ આને ખરાબ બોલ્યો હોય પણ અરમાન મલિક ને બિગ બોસ માંથી કાઢવો જોઈએ કે નહીં હમ. એક મિનિટ માવું મોમાં નાખ્યો સંજુ અંકલ કા આપને અરમાન મલિક ને બિગ બોસ માંથી કાઢવો જોઈએ યા નહીં હા કાઢવો જોઈએ કેમ કાઢવો જોઈએ એને લાફો મારી દીધો સમજ્યા વગર વિચાર્યા વગર એ વાત સાચી છે સમજદારી નથી એનામાં કે પેલો કયા ઇન્ટરેસ્ટ થી બોલ્યો છે બિગ બોસ નો રૂલ છે ભાઈ કે તમે હાથ તો ના જ ઉપાડી શકો તમારે જે કરવું હોય એ કરો હા. બોલીને લડો આમાં પાવર હોવો જોઈએ બોલવાનો હા હાથ સમજદારી તો તમારે ના ઉપાડે બાકી હાથ તમે ચાલાકી કરવી એ ખાલી- ગુનો દાખલ થાય ખલી વલીને મોકલી દો એટલે બિગ બોસ જીતી જાય હા. લડી લડીને ગુનો દાખલ થાય હાથ ચાલાકી તો કરાય જ નહીં કયું એકટું લાગે હા. ગાઈસ વાગી ગયા છે રાતના 4
હમણાં અહીંયા આવીને થોડું ઘણું ક્રિકેટ રમી નાખ્યું અમે, અને હું હજુ તો છું SG હાઈવે શું કહેવાય રિંગ રોડ પર જ. બધા છે મોજ મસ્તી કરે છે, હજુ બેઠ્યા છે, હાર્દિકને બધા આવ્યા છે, એટલે મને ખ્યાલ છે ઓલમોસ્ટ ઘર પહોંચતા 6 વાગી જશે. એટલે મેં વિચાર્યું કે ભાઈ વ્લોગ અહીંયા પતાવી દઈએ અને એડિટ કરી નાખીએ બહુ મસ્ત સારી રીતે ફટાફટ, એટલે એક શાંતિ થાય. સો બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી